ઉદ્દેશ હોવો જોઈએ કે મારા કામથી બીજા કોઈ સંસારના સમાજના લોકો રાજી થાય કે ન થાય, મારો ભગવાન રાજી થાય એવું કામ કરું, એના માટે હું કામ કરી રહ્યો છું. ઠાકોરજીને રાજી કરવા છે. પણ કરુણા એ છે, આ સંસારનો જીવાત્મા ઠાકોરજીને રાજી કરવા કામ નથી કરતો, આડોશી પાડોશીને ને સમાજના લોકોને રાજી કરવા કામ કરે છે. સંસારના લોકોને રાજી કરવા કામ ન કરશો. જગત રૂઠે તો રૂઠન દે, મુજે કામ હે ઈશ્વર સે. મારે તો ભગવાનને મેળવા છે, મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. કેમ કરીને ઠાકોરજી રાજી થાય એવો આપણો સંકલ્પ હોવો જોઈએ. અને એક વાત મનમાં લખી રાખજો તમારા જીવનની નોટબુકમાં, કે જે દિવસે તમારા ઉપર ભગવાન રાજી થયા ને, તેથી દુનિયાને પરાણે તો પરાણે તમારા ઉપર રાજી થવું પડશે. આ બહુ સત્ય ઘટના છે. જે દિવસે ઠાકોરજી તમારા કામથી પ્રભાવિત થયા અને એ તમારા ઉપર રાજી થયા, તો દુનિયાને તો રાજી થવું જ પડશે.